નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચારમાં વાત કરીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગેના મહત્વપૂર્ણ અપડેટની। રાજ્યમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે નદી નાળા તળાવો અને ડેમોમાં પાણીની આવક વધવાની શક્યતા છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી અનુકૂળ પરિસ્થિતિના કારણે રાજ્યમાં વરસાદની ગતિવિધિ સક્રિય રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। કેટલાક જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે। પ્રશાસન દ્વારા લોકોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અને વીજળી પડતી હોય ત્યારે ખુલ્લા મેદાનમાં ન જવાની સલાહ આપવામાં આવી છે। નદી અને ડેમની આસપાસ રહેતા લોકોને પણ સાવચેતી રાખવા જણાવાયું છે। મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા માટે ટીમોને તૈયાર રાખવામાં આવી છે। રસ્તાઓ પર પાણી ભરાય તો ટ્રાફિકનું સંચાલન કરવા માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતો માટે આ વરસાદ મોટા ભાગે લાભદાયી સાબિત થઈ શકે છે, કારણ કે ખરીફ પાક માટે પૂરતો ભેજ મળશે। જો કે જ્યાં ભારે વરસાદ પડશે ત્યાં પાણી ભરાવાને કારણે પાકને નુકસાન થવાની શક્યતા પણ નકારી શકાય નહીં। કૃષિ વિભાગે ખેડૂતોને ખેતરોમાંથી વધારાનું પાણી બહાર કાઢવાની વ્યવસ્થા રાખવા અને પાકની નિયમિત દેખરેખ રાખવાની સલાહ આપી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા માછીમારોને પણ દરિયો તોફાની રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા જણાવાયું છે। જો સ્થાનિક તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે તો દરિયો ખેડવા ન જવાની સલાહ આપવામાં આવી છે। આરોગ્ય વિભાગે વરસાદી મોસમમાં ફેલાતા રોગોથી બચવા માટે સ્વચ્છ પાણી પીવા, આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા અને મચ્છરોના ઉપદ્રવથી બચવા જરૂરી પગલાં લેવા અપીલ કરી છે। વરસાદી સિઝનમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ તાવ જેવા રોગોનું જોખમ વધી શકે છે। રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવતી નવી આગાહીઓ અને ચેતવણીઓ પર ધ્યાન આપવા તેમજ અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે। તો મિત્રો, આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે, તેથી સાવચેતી રાખો। જરૂરી હોય ત્યારે જ બહાર નીકળો અને સરકારી સૂચનાઓનું પાલન કરો। આજના મુખ્ય સમાચાર માટે એટલું જ। આવી જ તાજી અને વિશ્વ